દેવાધિદેવ મહાદેવને શ્રાવણ માસમાં રીઝવવાનો અવસર ભક્તોને પ્રદાન થતો હોય છે। મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાનું મનવાંછિત ફળ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે આ શ્રાવણ માસમાં 5 સોમવારનો વિશેષ સંયોગ હતો, તેમજ સોમવંતી અમાવસ્યાના આ વિશેષ અવસર પર વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ સુખલક્ષ્મી સોસાયટીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને ભોળેનાથને વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। મહાદેવના આ અલૌકિક દર્શનનો લહાવો સોસાયટીના રહીશો તેમજ આસપાસના વિસ્તારના રહીશોએ દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી। ઉત્સવ પ્રિય નગરીમાં મહાદેવની અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં પણ નગરજનોએ અપાર શ્રદ્ધા, આસ્થા અને ઉમંગ સાથે શિવજીની આરાધના સાથે શ્રાવણ માસની ઉજવણી કરી હતી। ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના મોટા ભાગના શિવ મંદિરોમાં શણગાર સહિત ઘીના કમળ તથા ફૂલોના શણગાર સાથે સુશોભિત કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ સુખલક્ષ્મી સોસાયટીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ શિવલિંગ તથા માતા પાર્વતીને ફૂલોનો શણગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા। મહાદેવજીના ફૂલોના શણગારને લઈને સોસાયટીના રહીશો તેમજ તેમની આસપાસના શિવભક્તોએ પણ ફૂલોથી શિવ શણગારના દર્શનનો લાવો લીધો હતો અને આ શિવાલયમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નારાથી ગુંજ્યું હતું। સાથે જ વાતાવરણ ભક્તિમય સાથે શિવમય બન્યું હતું। તો પછી ઘરે આવું કે પછી હજી તો અહીં મંદિર કેટલા વાગે ઉતરી આવું માર્યા મને લઈ જાઓ પાડ્યા